મિત્રો, ધોરણ 6 વિષય ગુજરાતી. તમને મેં પહેલા કવિતાનો પહેલો ભાગ સમજાવી દીધો. કવિતાનું નામ છે મહેનતની મોસમ. એના કવિ છે નાથાલાલ દવે. તો એ કવિતા છે એ કઈ છે તો કે છે પ્રકૃતિ ગીત છે. તે પ્રકૃતિ ગીત મેં તમને કવિતા તો સમજાવી દીધી છે, પણ એનો અભ્યાસ અને સ્વાધ્યાય હું તમને સમજાવું છું. તે બોર્ડ ઉપર મેં લખેલું છે બાળ મિત્રો, તો તમે ધ્યાનથી સમજજો. અને આ સ્વાધ્યાય તમારે નોટની અંદર લખવાનું છે. તમે કવિતા અને શબ્દ સમજૂતી નોટ ગુજરાતીની નોટમાં લખી નાખ્યું હશે. હવે આજે હું તમને અભ્યાસ અને સ્વાધ્યાય બંને હું તમને સમજાવીશ, તો તમે ધ્યાનથી સમજજો. જોઈએ આપણે અભ્યાસ. તો અભ્યાસની અંદર સૌ પહેલા બાળ મિત્રો શું છે? વિકલ્પ છે. તો વિકલ્પ જોઈએ આપણે. પ્રશ્ન 1, નીચેના વિકલ્પો લખો. તો આપણે જોઈએ 1, કવિએ કઈ મોસમને મહેનતની મોસમ કહી છે? શું કહે છે? કવિતામાં તો તમે સમજી ગયા છો કે કવિએ મોસમને મહેનતની મોસમ કહી છે. તો એ કઈ મોસમ છે? તો આપણે જોઈએ એનો જવાબ કે લણવાની. તો આપણે કૌંસમાં ક લખ્યો છે મેં, એટલે ચોપડીની અંદર તમે જોજો ખોલીને કે મેં બંને જવાબ લખ્યા છે. લણવાની એ પણ લખ્યું છે અને કૌંસમાં જે લખવાનું છે એ પણ મેં લખ્યું છે. હવે જોઈએ 2, વરસાદ વરસ્યા પછી સીમ કેવી બને છે? શું કહે છે કે વરસાદ વરસ્યા પછી સીમ કેવી બને છે? તો આપણે જવાબ જોઈએ કે સોના વર્ણી. જવાબ કૌંસમાં લખ્યો છે મેં ખ. હવે 3 જોઈએ, કિલોલ કોણ કરે છે? તમને ખબર છે કવિતામાં કે આકાશમાં ઉજળિયન હોય છે, કિલોલ કરતી હોય છે. તો આપણે વિકલ્પની અંદર જવાબમાં શું લખીશું? ઉજળિયો. તો વિકલ્પ પ્રશ્ન 1, 2 અને 3 અભ્યાસમાં મેં તમને સમજાવી. હવે જોઈએ પ્રશ્ન નંબર 2 કે એક વાક્યમાં પ્રશ્નના ઉત્તર આપો. તો પહેલા જ જોઈએ આપણે પહેલું, મહેનતની મોસમ કાવ્યના કવિનું નામ જણાવો. એ તો આપણને કવિતા જોઈએ એટલે ખબર તો પડી જ ગઈ હશે બાળકો કે આના કવિનું નામ શું છે. તો જોઈએ જવાબ કે મહેનતની મોસમ કાવ્યના કવિનું નામ નાથાલાલ દવે છે. આ ખાસ યાદ રાખવાનું છે. જ્યારે પરીક્ષા હોય છે ને ત્યારે બાળ મિત્રો આ જોડકામાં પૂછાય છે કે કવિનું નામ, લેખકનું નામ, આ કયો પ્રકાર છે, આ બધું જ પરીક્ષાની અંદર જોડકામાં આવે છે. તો તમારે ખાસ યાદ રાખવાનું છે કે આ કવિનું નામ શું છે? તો કવિનું નામ છે નાથાલાલ દવે. હવે જોઈએ પ્રશ્ન નંબર 2, લોકોના હિયામાં શા માટે આનંદ છવાઈ ગયો છે? તો જવાબ જોઈએ કે વરસાદની મહેર થયા પછી પાક 16 કળાએ ખીલ્યો છે. શું કહે છે કે વરસાદ આવ્યો એટલે શું કહે છે કે પાક છે એ કેવો ખીલે છે? 16 કળાએ ખીલ્યો છે. એ લહેરાતો પાક જોઈને લોકોના હૈયામાં આનંદ છવાઈ ગયો છે. કેમ કે વરસાદ આવે છે, ખેડૂતો આનંદમાં આવી જાય છે અને પાક છે એ કેવો ખીલે છે? તો કે છે 16 કળાએ ખીલે છે. પ્રશ્ન નંબર 3, સીમ કોને સાદ કરે છે? તો જવાબ કે સીમ ખેડૂતોને સાદ કરે છે. ક્યારે? કે જ્યારે ચોમાસું આવે છે, વરસાદ પડે છે, પાક ઉગી નીકળે છે, ત્યારે પાકને લણવા માટે કોણ સાદ કરે છે? તો કે છે સીમ સાદ કરે છે. પણ કોને? તો કે છે ખેડૂતોને સાદ કરે છે. પ્રશ્ન નંબર 4, સીમમાં શું લઈ જવા કહ્યું છે? કે જ્યારે વરસાદ પડે છે, પાક ઉગી નીકળે છે, ત્યારે લણવા માટે જવું પડે છે, પણ સાથે લણવા માટે શું લઈ જવું પડે છે? તો આપણે જોઈએ કે સીમમાં દાતરડા અને અનાજ બાંધવા પછેડી લઈ જવાનું કહે છે. કે અનાજ આપણે પાક ઉગ્યો છે તો અનાજ ભરવા માટે કંઈક તો સાધન જોઈએ ને, એમને એમ તો કઈ રીતે જઈ શકાય? એટલે શું કહે છે કે અનાજ, દાતરડા અને અનાજ કાપવા માટે, જે પાક ઉગ્યો હોય છે અને કાપવા માટે શું લઈ જવું પડે છે? તો દાતરડા. અને
અનાજ બાંધવા પછેડી લઈ જવાનું કહે છે. એટલે કે અનાજ જે હોય છે બાંધવા માટે એક મોટી ચાદર એટલે કે પછેડી લઈ જવા માટે કહે છે. હવે જોઈએ આપણે સ્વાધ્યાય. તો સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 3 છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તો આપણે હવે જોઈએ આ આપણો અભ્યાસ પૂરો થયો. અહીંયા છે સ્વાધ્યાય. તો સ્વાધ્યાયમાં જુઓ પ્રશ્ન નંબર 3. તો નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તો પહેલો છે કે સીમ સાદ કરે એટલે શું કરે? શા માટે સાદ કરે છે? આપણે પ્રશ્ન થાય ને કે સીમ સાદ કરે છે પણ શું કામ સાદ કરે છે? તેનો જવાબ તો આપણે દેવો તો પડશે જ. તો જોઈએ જવાબ કે સીમ સાદ કરે એટલે સીમ એટલે કે ખેડૂતોને બોલાવે છે. કોને બોલાવે છે સીમ? તો કે છે ખેડૂતોને. પણ શું કામ? તો જોઈએ કે વરસાદ વરસ્યા પછી કુદરતની મહેર થઈ ગઈ છે. શું કહે છે કે વરસાદ પડ્યો એટલે કોની મહેર થઈ ગઈ છે? તો કુદરતની. તો પાક તૈયાર થઈ ગયો છે. વરસાદ પડ્યો એટલે પાક છે તૈયાર થઈ ગયો છે. એ પાકને લણવા માટે જાણે સીમ ખેડૂતોને પછેડી દાંતરડા લઈને બોલાવી રહ્યો છે. શું કહે છે? વરસાદ પડ્યો છે, પાક ઉગી નીકળ્યો છે એટલે ખેડૂતોને શું લઈ જઈને સાદ કરે છે? તો કે પછેડી અને દાંતરડા લઈને બોલાવી રહી છે. પ્રશ્ન નંબર 2. લીપી ગુપીને ખડા શા માટે કરવા પડે છે? જ્યારે વરસાદ પડે છે, પાક ઉગી નીકળે છે, પછી શું કહે છે કે લીપી ગુપીને ખડા શા માટે કરવા પડે છે? તો જવાબ જોઈએ આપણે કે ખેતરમાં લણ્યા પછી ખેડૂતોને તૈયાર થયેલા પાકને ખડામાં એકઠા કરે છે. જ્યારે પાકને કટિંગ કરે છે ત્યારે ભેગા કરે છે. ભેગા કરીને કઈ જગ્યાએ મૂકવામાં આવે છે? તો કે છે ખડામાં. કઈ જગ્યાએ? કે પાકને ખડામાં એકઠો કરે છે અને પાકના દાણા છૂટા પાડે છે. જે પાક ઉગી નીકળ્યો હોય છે ને એને દાણાને છૂટા પાડે છે. તેમજ બજારમાં વેચવા માટે ખડામાં જ દાણા ચોખ્ખા કરે છે. તેથી લીપી ગુપ્પીને ખડા કરવા પડે છે. પ્રશ્ન નંબર 3. મલકને આબાદ કરવા કવિ શું સૂચવે છે? શું કહે છે? મલકને આબાદ કરવા કવિ શું સૂચવે છે? તો જવાબ જોઈએ કે પાક તૈયાર થઈ ગયો છે, લણવાની ઋતુ આવી છે. કવિ દાંતરડા પછેડી લઈને ખેડૂતોને મહેનત કરવા કહે છે. કે પાક ઉગી નીકળ્યો છે, દાંતરડા અને પછેડી લઈ જવા માટે કહે છે અને પછી એ ઋતુ કઈ છે? લણવાની છે અને સાથે લઈ જવા માટે દાંતરડા અને પછેડી લઈને ખેડૂતોને મહેનત કરવા કહે છે. તે સૌ સાથે મળીને ઉત્સાહ ને ઉમંગથી મહેનત કરે તો મલક આબાદ થાય એમ કવિ કહે છે. કે કંઈ પણ કામ કરવું હોય તો પહેલા આપણામાં શું હોવું જોઈએ? ઉત્સાહ અને આનંદ અને ઉમંગ હોય તો આપણને લણવાની પણ મજા આવે છે અને મલક છે આપણો આબાદ થાય છે એવું કવિ સૂચવે છે. બાળકો, આપણે અભ્યાસની કવિતા 5 ની અંદર અભ્યાસમાં પ્રશ્ન 1 અને 2 જોયો. હવે સ્વાધ્યાયની અંદર પ્રશ્ન 1 તમને મેં સમજાવી દીધો હતો. હવે પ્રશ્ન નંબર 2 શેનો? પણ સ્વાધ્યાયનો. તો આપણે જોઈએ કે પ્રશ્ન 2 માં શું છે? ઉજળું દૂધ જેવું, લીલું કંચન જેવું આ શબ્દ પ્રયોગો પર ધ્યાન આપો અને નીચેના શબ્દો માટે એવા શબ્દ પ્રયોગો આપો. તો આપણે જોઈએ કે જવાબ મેં વચ્ચે લખેલા છે અને ચોપડીની અંદર તમે જોશો કે વચ્ચે ખાલી જગ્યા છે. તો એ ખાલી જગ્યા ચોપડીની અંદર તમારે પૂરવાનું છે કે વચ્ચે શું લખવાનું છે. તો જોઈએ આપણે પહેલું કે સફેદ તો કોના જેવું છે? તો આપણે તરત યાદ આવશે કે દૂધ જેવું. તો લખવાનું આપણે કે સફેદ દૂધ જેવું. પછી જો મીઠું તો તરત તમને એકદમ યાદ આવી જશે કે મીઠું તો મધ જેવું. કાળું મેસ જેવું. કડવું ઝેર જેવું. રાતું ચણોઠી જેવું અને કૂણું માખણ જેવું. તો આપણે આ શબ્દો આપેલા છે તો એના શું થાય પ્રયોગો? તો આપણે જોઈ લીધું. તો હવે પ્રશ્ન નંબર 3. તો આપણે પ્રશ્ન નંબર 3 ની અંદર શું લખેલું છે?
કે નીચેના શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો. તો તમે તમારી ચોપડીમાં જોશો સ્વાધ્યાય એમાં પ્રશ્ન નંબર 2 આપણે જોઈ લીધું. પાના નંબર તમે પાછળ ફેરવશો 28 માં તો પ્રશ્ન નંબર 3 લખેલું છે કે નીચેના શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો. તો મેં અહીંયા શબ્દો લખેલા છે અને વાક્યનો પ્રયોગ કરેલો છે. તો હું તમને સમજાવું કે પહેલા જ લખ્યું છે કે સીમ. તો સીમ મેં તમને પહેલા બી વાત કરી હતી કે જે શબ્દ આવતો હોય એ વાક્યની અંદર વચ્ચે આવવો જોઈએ તો જ એ વાક્ય પૂરું થાય છે. તો આપણે જોઈએ વાક્ય કઈ રીતે બને છે. તો પહેલા છે કે સીમ. તો સિંહની ત્રાળ આખી સીમમાં સંભળાઈ. તો વચ્ચે સીમ આવ્યું બાળકો. તો એવી રીતે જ આપણે વાક્ય બનાવવાનું છે કે જે શબ્દ આપણને આપેલા છે એ પ્રમાણે વાક્યમાં શબ્દ આવવો જોઈએ. તો નદી છે. તો મારા ગામના પાદરે નદી વહે છે. તમે તમારી જાતે વાક્ય બનાવી શકો છો પણ વચ્ચે શબ્દ જે આવતો હોય એ તમારે લખવાનો છે. 3 આભ. આભમાં પંખીઓ ઉડે છે. આપણને નોર્મલી છે વાક્ય તમને તમારી જાતે જ આવડે. તમે શબ્દ જોશો તરત તમને ગમે તે રીતે તમારું વાક્ય તો બનાવવાનું છે પણ વચ્ચે શબ્દ આવવો જોઈએ. હવે છે મોલ. તો લચી પડેલો મોલ જોઈને ખેડૂતો હરખાયો. હવે છે મલક. તો મારા મલકમાં માયાળુ માનવી વસે છે. 6 તો રડનારો. રડનારો ભલે માણસ હોય પણ દેનારો તો ભગવાન છે. શું કહે છે કે રડનારો માણસ છે પણ દેનારો કોણ છે તો ભગવાન છે. તો સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 1 2 3 પણ પ્રશ્ન નંબર 4 ની અંદર શું છે કાવ્ય પંક્તિઓનો ભાવાર્થ લખો. તો ચોપડીમાં તમે જોજો કે કાવ્ય પંક્તિ આપેલી છે. એ કાવ્ય પંક્તિ શું છે પહેલી જ કે સોનાવરણી સીમ બની મેહુલ્યે કીધી મહેર. તો એનો ભાવાર્થ મેં લખ્યો છે. કાવ્ય પંક્તિ મેં લખી નથી. તમે ચોપડીમાંથી જોઈને કાવ્ય પંક્તિ લખીને પછી જ આ ભાવાર્થ નીચે પહેલો લખજો. તો એ કાવ્ય પંક્તિનો ભાવાર્થ શું થાય છે કે પહેલું જ આ વર્ષે વરસાદ સારો થયો છે. તેથી સીમ સોના જેવી એટલે કે સોના જેવી રંગવાળી થઈ ગઈ છે. તો કાવ્ય પંક્તિ તમે પ્રશ્ન નંબર 4 માં જોશો તો કાવ્ય પંક્તિ 1 છે એનો આ ભાવાર્થ લખ્યો છે. તો તમારે કાવ્ય પંક્તિ લખીને પછી આ ભાવાર્થ લખવાનો છે. હવે કાવ્ય પંક્તિ 2 છે કે રંગે સંગે કામ કરીએ થાય મલક આબાદ રે. તો આપણે એ કાવ્ય પંક્તિનો આ ભાવાર્થ છે નંબર 2. તો નંબર 2 કાવ્ય પંક્તિ ચોપડીમાં આપેલી છે એનો મેં ડાયરેક્ટ જવાબ જ લખ્યો છે. તમે જોજો. સૌ સાથે મળીને આનંદથી મહેનત કરીએ જેથી આપણો પ્રદેશ આબાદ થાય. તો 2 કાવ્ય પંક્તિનો ભાવાર્થ મેં અહીંયા તમને લખ્યો છે પણ કાવ્ય પંક્તિ લખીને પછી જ એનો ભાવાર્થ તમારે લખવાનો છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 5 કે ખેતીનું મહત્વ વિશે 5-7 વાક્યો લખો. કે આ કવિતા છે તો ખેડૂતોની મહેનત કરવાની મોસમ છે બરોબર છે. તો ખેતીનું મહત્વ આપણે જાણવાનું છે. તેના 5-7 વાક્યો મેં બોર્ડ ઉપર લખ્યા છે એ તમારે લખવાના રહેશે. કે શું લખ્યું છે જવાબમાં કે ભારત ખેતી પ્રધાન દેશ છે. સાચી વાત છે. આપણો ભારત છે કેવો છે ખેતી પ્રધાન દેશ છે. તો 70% લોકો ગામડામાં વસે છે. શું કહે છે કે 70% જેટલા લોકો હોય છે ને એ લોકો ગામડામાં રહે છે. એમનું જીવન ખેતી ઉપર આધારિત છે. માણસો જ નહીં પશુ પંખીઓ પણ ખેતી ઉપર નભે છે. ખેડૂતો 12 માસ ખેતીના વિવિધ પાક લે છે. ખેતીથી ખેડૂત સમૃદ્ધ બને છે અને ખેતી વિના જીવન શક્ય નથી. એટલે ખેતી જીવનનો આધાર છે. કદાચ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ખેતીનું મહત્વ જણાવો તો આપણે લખેલું હશે સમજેલું હશે તો તમને યાદ રહેશે. તો પરીક્ષામાં તરત તમારે લખાશે કે ખેતીનું મહત્વ. તો 5-7 વાક્યોમાં તમારે લખવાના છે. તો મેં આ બોર્ડ ઉપર લખ્યું છે. તો કવિતા 5 નું મેં તમને કવિતા શબ્દ સમજૂતી અભ્યાસ અને સ્વાધ્યાય આ બધું જ આખું સ્વાધ્યાય તમને મેં કમ્પ્લીટ કરાયું છે. એટલા માટે લેસનની અંદર તમારે 5 છે કવિતા
એ કવિતા તમારે એકવાર લખવાની છે, સમજૂતી પણ, અભ્યાસ અને સ્વાધ્યાય એસરી નોટમાં લખવાનું છે. તો ગુજરાતીની નોટમાં અવશ્ય લખો અને લેસન કરીને મને મારા પર્સનલ મોબાઈલ ઉપર અવશ્ય મોકલવાનું રહેશે અને લેસન ખૂબ જરૂરી છે એટલા માટે મને લેસન મોકલજો. આભાર.